આંગણવાડી પગાર વધારો 2026 આંગણવાડી પગાર વધારાને લઈને એક મહત્વના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. 2026નું નવું વર્ષ સોનાનો સૂરજ લઈને આવ્યું છે. 2026નું નવું વર્ષ, નવું સૂરજ અને નવી આશા. ભારતના કરોડો માનદ વેતન કર્મચારીઓ માટે, ખાસ કરીને આંગણવાડી બહેનો અને કાર્યકરો માટે આ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો કરોડો માનદ વેતન કર્મચારીઓ માટે, ખાસ કરીને આંગણવાડી બહેનો અને કાર્યકરો માટે આ વર્ષ માત્ર કેલેન્ડર બદલાવ નથી, પરંતુ જીવનમાં ફેરફાર લાવનારો સમય બની શકે છે. વર્ષોથી જે અવાજ દબાઈ ગયો હતો, જે મહેનત નજરઅંદાજ થઈ હતી, આજે એ અવાજ ફરી સંભળાઈ રહ્યો છે. આંગણવાડી બહેનો અને માનદ વેતન કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી માનદ વેતન વધારાને લઈને, પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા હતા, આખરે સરકારે સાંભળ્યું છે કે પછી તેમ કહી શકાય કે સરકાર આખરે ચૂકી છે અને માનદ વેતન કર્મચારીઓ માટે નવું વર્ષ લાભદાયક સોનાનો સૂરજ લઈને આવ્યું હોય તેવું સાબિત થયું છે. આંગણવાડી બહેનોનું જીવન અને હકીકત જે આપણે અવારનવાર જોઈતા હોય છે. આંગણવાડી માત્ર એક કેન્દ્ર નથી, એ તો ગામનું હૃદય છે. અહીં કામ કરતા બહેનો સવારે સૌપ્રથમ પહોંચે છે અને છેલ્લે ઘરે જાય છે. બાળકોને પોષણ હોય, મહિલાઓની દેખરેખ હોય, રસીકરણની લગતી માહિતી હોય, સરકારની વિવિધ યોજનાઓ હોય, રિપોર્ટ હોય, રજિસ્ટર હોય, સર્વે હોય, આ બધું એક જ વ્યક્તિ કરે છે, તે છે આંગણવાડી બહેન. પણ વેતન કેટલું? એટલું કે તેમને ઘર ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ બની રહે છે. તો મિત્રો, આજનો વિડીયો આંગણવાડી બહેનો તેમજ માનદ વેતન કર્મચારીઓ માટે ખાસ રહેવાનો છે. માનદ વેતન કર્મચારીઓ માટે સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે. 2026માં 2026નું નવું વર્ષ, સરકાર તેમના માનદ વેતનમાં વધારો કરશે. આ નવું વર્ષ તેમને ખુશીઓ આપે તેવું સાબિત થવા જઈ રહ્યું છે, તેવું જોવા મળી રહ્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ વેતનની કડવી હકીકત વિશે. ઘણા વર્ષોથી આંગણવાડી બહેનોને માનદ વેતન કહેવાય છે, પણ સવાલ એ ઉપસ્થિત થાય છે કે માનદ કામ એટલું મોટું, તો પછી વેતન એટલું નાનું કેમ? મોંઘવારી વધી, પેટ્રોલ વધ્યું, શાળા ફી વધી, પણ આંગણવાડી બહેનોનો પગાર એ ત્યાંનો ત્યાં જ અટકી ગયો છે. આંગણવાડી બહેનો જે 10,000 જેટલું વેતન મેળવે છે, 10,000માં આખું ઘર તેમને ચલાવવું પડે છે. સંઘર્ષ અને આંદોલનની વાત કરીએ તો જ્યારે સહનશક્તિની હદ પાર થાય છે ત્યારે અવાજ ઉઠે છે. રાજ્યભરમાં આંગણવાડી બહેનો રસ્તા પર ઉતર્યા હતા, ન્યાય આપવાનો નારો લગાવ્યો હતો. પગાર વધારો, અમારું કામ માન્ય કરો. આંદોલન શાંત હતું પણ ખૂબ જ મજબૂત હતું. એ માત્ર પૈસાનો મુદ્દો નહોતો, એ આદર અને ઓળખનો મુદ્દો હતો. આખરે સરકારે તૈયારી આદરી છે માનદ વેતન વધારાને લઈને. એટલે કે લાંબા ગાળાના આ સંઘર્ષ પછી આખરે માનદ વેતન ધારકો માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. સરકાર હવે પગાર વધારો, માનદ વેતન વધારાને લઈને તૈયારીઓ આદરી રહી છે. બજેટમાં પગાર વધારાને લઈને મોટા સમાચાર સામે આવી શકે છે. તેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કેટલો પગાર વધારો કરવામાં આવશે, આંગણવાડી કાર્યકરોને, આંગણવાડી તેડાગરને વગેરે વિડીયોમાં આગળ જોઈએ તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, વધુને વધુ શેર કરજો અને આવી જ નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, 2026ની આ એક મોટી જાહેરાત આવી રહી છે. સરકાર દ્વારા તૈયારીઓ આદરી છે માનદ વેતન વધારાને લઈને. 2026ની શરૂઆતમાં જ સરકાર તરફથી એક મહત્વપૂર્ણ સંકેત મળ્યો છે. વિવિધ વિભાગોના
માનદ વેતન કર્મચારીઓના વેતનમાં વધારો કરવા બાબતે સરકાર ગંભીર તૈયારીમાં છે. આમાં સમાવેશ થાય છે આંગણવાડી કાર્યકરોનો, આંગણવાડી સહાયક બહેનોનો, આશા વર્કર બહેનોનો, મિડ ડે મિલ કર્મચારીઓનો. સરકારે હવે સ્વીકાર્યું છે કે આ કર્મચારીઓ સરકારની રીઢ છે, એટલે તેમના માનદ વેતનમાં વધારો કરવો આવશ્યક છે. હવે સંભવિત પગાર વધારો કેટલો જોવા મળી રહ્યો છે, રિયાલિટી આધારિત વિશ્લેષણ જોઈએ તો સૂત્રોના જણાવ્યા મુજબ આંગણવાડી કાર્યકરનો જે વેતન છે તે 10,000થી વધીને 15,000થી 18,000 સુધી થઈ શકે છે. સહાયક બહેનોનો જે હાલનો 5,500 માનદ વેતન છે તે 10,000 સુધીનો વધારો આવી શકે છે. આ સાથે જ મોબાઈલ ભથ્થું, પ્રવાસ ભથ્થું, તાલીમ ભથ્થું વગેરે પણ વિચારણા હેઠળ ચાલી રહ્યું છે, તો તેમને નવા વર્ષમાં આ પણ મળી શકે છે. આ વધારો માત્ર એક આંકડો નથી, પણ જીવનનો મોટો બદલાવ છે. પરિવાર પર શું અસર જોવા મળશે? તો જ્યારે બહેનનો પગાર વધે છે ત્યારે માત્ર બહેન જ ખુશ નથી થતી, બાળક સારી શાળામાં જાય છે, ઘરનું કરજ ઘટે છે, દવા સમયસર મળે છે, આત્મસન્માન વધે છે. એક પગાર વધારો આખા પરિવારને ઊભું કરે છે. સમાજ માટે શું ફાયદો થશે? તો મજબૂત આંગણવાડી એટલે સ્વચ્છ બાળકો, સજાગ માતાઓ, મજબૂત સમાજ. જ્યારે કાર્યકર ખુશ ત્યારે સેવા વધુ અસરકારક. સરકાર માટે પણ આ લાંબા ગાળાનો રોકાણ છે. આશા અને અપેક્ષાની વાત કરીએ તો આંગણવાડી બહેનો આજે પણ આશામાં છે કે સરકાર એ જે તૈયારી બતાવી છે એ વાસ્તવિક અમલમાં આવશે, એ જ તેમની પ્રાર્થના છે. તો મિત્રો, લાંબા ગાળાની જે માંગ હતી તેનો આખરે અંત આવ્યો છે. આખરે સરકાર દ્વારા તૈયારીઓ આદરી છે. ટૂંક સમયમાં આ માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. 15,000થી 18,000 સુધીનો, એટલે કે 5થી 8,000 સુધીનો પગાર વધારો જોવા મળી રહ્યો છે. તેમજ તેડાગર બહેનોને પણ 4થી 5,000 રૂપિયાનો પગાર વધારો જોવા મળી રહ્યો છે. હવે આશા આંગણવાડી બહેનો અને તમામ લોકો તે જ રાખી રહ્યા છે. તમામ કર્મચારીઓની આશા છે કે સરકારે જે તૈયારી આદરી છે, તૈયારી બતાવી છે, તે વાસ્તવિક રીતે અમલમાં આવે, એ જ તેઓ પ્રાર્થના કરી રહ્યા છે. તો મિત્રો, આખરે 2026નું નવું વર્ષ સાચે જ સોનાનો સૂરજ બની શકે છે જો આંગણવાડી બહેનોને અને માનદ વેતન કર્મચારીઓને તેમનો હક મળી જાય. કારણ કે જે સમાજના બાળકો ઘડે છે એ બહેન મજબૂત હોવી જ જોઈએ. આંગણવાડી પગાર વધારો માત્ર વચન નહીં, હવે જરૂરિયાત બની ગઈ છે. તો મિત્રો, આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.